હેલો એવરીવન, મકર સંક્રાંતિની શુભકામના. તો ઉત્તરાયણનું સ્પેશિયલ સૌનું ફેવરિટ એવો ઊંધિયું બનાવવા જઈ રહી છું. તો કંદમૂળવાળા શાકભાજી મેં એરફ્રાયરમાં થોડા કૂક કરી દીધા. તો એમાં રતાળું, બટાકા, શક્કરિયા અને સૂરણ લઈ લીધા છે. અને આ બધા શાકભાજી થોડા થોડા કરીને તળી દેવાના છે. તો આ શાકભાજી મેં તળી લીધા. પછી આ રીતે મેં કેળા અને રવૈયાને પણ તળી લીધા છે. પછી એક વાસણમાં મિક્સીમાં ક્રશ કરેલા સિંગના દાણા લઈ લીધા. 2 ચમચી જેટલા તલ લીધા છે. 2 ચમચી જેટલું ભૂરું ખાંડ, 1 ચમચી જેટલું કોપરાનું છીણ, 1 ચમચી જેટલું આદુ અને લસણની પેસ્ટ, 2 લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી જેટલું મીઠું, 1 લીંબુનો રસ, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 50 ગ્રામ લીલું લસણ, 50 ગ્રામ જેટલી કોથમીર અને 1 ચમચી જેટલું તેલ એડ કરીને બધું બરાબર મિક્સ કરી દઈશું. અને મસાલો રવૈયા અને મરચાંમાં ભરી દઈશું. અને પાપડી સાથે દાણા અને તુવર ને વટાણાના દાણા એડ કરી દીધા. પછી આ બધા તળેલા શાકભાજી એડ કરી દીધા અને બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. અને કુકરમાં 4 ચમચી જેટલું તેલ લઈશું. એમાં અડધી ચમચી જીરું અને અજમો લઈશું. એમાં અડધી ચમચી હિંગથી વઘાર કરીશું. અને પછી કોટ કરેલા બધા શાકભાજી એડ કરી દઈશું. અને બધું બરાબર સાંતળીને ઉપરથી રવૈયા, મરચાં અને મુઠિયા મૂકી દઈશું. અને પછી 1 ગ્લાસ જેટલું પાણી સાઈડમાંથી એડ કરીશું. અને ઢાંકણ બંધ કરીને 3 સીટી જેટલું કૂક કરી દઈશું. પછી એક બીજું પેન લઈશું. બીજું 4 ચમચી જેટલું ઓઇલ લઈશું. અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ, બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. પછી 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને ફરીથી થોડું બીજું મીઠું લઈશું. અને બધું બરાબર રીતે મિક્સ કરીને આમલી અને ગોળનું પાણી એડ કરીશું. ફરીથી 1 કપ જેટલું પાણી એડ કરીશું. અને આ બધું શાકભાજીમાં એડ કરી દઈશું. પછી ઢાંકણ બંધ કરીને 15-20 મિનિટ કૂક કરીશું. અને આપણું આ ઊંધિયું તૈયાર થઈ ગયું છે. અને દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરીશું. અને પછી ગરમા ગરમ પૂરી સાથે સર્વ કરીશું. તો આવજો ફ્રેન્ડ, ફરી મળીશું નવી રેસીપી સાથે. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.